વાહ, કેની તાકાત છે ભલામણ આ જોગમાં હામું જીસીબી હાકે. અને હજી તો અમે કહેતા નથી કે ભેટમાં તલવાર કે દાંતડા લઈને દીધો. જીસીબી નો ડ્રાઈવર તો ત્રણ જીસીબી લેવા જ ન આવે. કે ન્યા મારે છે કોઈ કોક કે કાંઈ કે હાથુકલા મારે છે કે હાથુકલા મારે તારો ડોયા ખાવાનું હતું તું જોતો નહીં હાથુકલા જ મારે. અમાર મહિપાલસિંહ બાપુ જાય બેઠા છે એક ભાઈ બજારમાં નીકળ્યો બાપુ હામાં મળ્યા ત્રણ ઝાપટ મારી પાડી નાખ્યો. એ કે બાપુ કાંઈ અમારો વાંક ગુનો કામ આવ્યું કે તમે કઈ ભૂલ ન કરો એટલે અમારે મારવાના નહીં. અમારી પ્રેક્ટિસ હોય જાય છે એટલે આપણી પ્રેક્ટિસ નથી કઈ લોહીમાં છે બધા સાંભળજો. આપણામાંથી અમુક પ્રેક્ટિસ ન જ આવી જાય. સમય ગમે એટલો આગળ વયો જાય, સમય ગમે ત્યાં પહોંચી જાય. આપણે કેના દીકરા છે, કયા લોહીના છે, કયા કુળના છે ન ભૂલતા. મારા બાપ રામદેવની સાક્ષીએ તમને કહું છું, સમય તમને ભૂલવાડે, સમય તમને ઘણા ઘણા બદલાવો લઈ આવે. પણ મૂળ ગોત્ર શું છે, મૂળ શું છે, પાટીદારનો દીકરો એમ કહી દઈએ કે જમીન માટે અમારા ગઈઢા હોય ફના થયા છે. અટારે વરણ ફના થતું આ જમીન માટે, આ ભોમ માટે, ગાય ને ગવત્રી માટે. અને એના માટે આજે સરકાર સામે આ લૂલી લંગડી બેરી સરકાર ભલામણા મારો તમારો અવાજ એને પૂરતો જોતાય નથી, સાંભળતાય નથી. આને બતાવી દેવાનો સમય આવ્યો છે. અને ચૂકી ગયા ને મારો બાપલીઓ તો આવનારી પેઢીને જવાબ તમે નહીં દઈ શકો. જેથી ખેડૂત માટે આ બચલા મોટા થઈને કે મારા દાદી માથે જેથી ધોકા માર્યો તેથી બાપા તું ક્યાં હતો? આ જવાબ નહીં દઈ શકી તમે આટલી પેઢીને. હું તો મારા દીકરાને કહું છું, મને કે પપ્પા તમે બીમાર છો, ટાંકા લીધા ને એટલી બધી ઓલું જાવ છો ગોળવા અને તમને કોઈક આવી રીતે કે આ આપણે સરકાર છે વાળસભાઈ આ તો શું ન કરે. મેં કીધું મેં બેટા મરવું તો એકવાર બધાય છે, પણ કદાચ ઈ ધરતી માથે મારું લખ્યું છે તો મારે અહીંયા જાવું પડશે. મારું મૃત્યુ લખ્યું મારે આવડી ભોગવવું પડે. એ ખોટી વાત કરી દઉં. ગિરનારના સાંભળજો, માતાજી મજા આવશે. ગિરનારના ટોપ ઉપર દાતાત્રેય માટે હવારના પોરમાં પોપટ બેઠેલો, પોપટ. અને યમરાજા પ્રગટ થયા અને મરક દાંત કાઢ્યા ને અને પોપટ મુંજારો મારો દીકરો આપણું ક્યાં આવી ગયું નકર યમરાજા કોઈ દી અહીંયા પાડો આ મોટું બધું ફરશું ને આ દાંત કાઢ્યા ભાઈ કરી હવે શું કરવું? રાડો એમને બોકા મીંડો ટી 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 આખું જંગલ ગઈ ગયું. બોલો ગરુડ નીકળે કે હું સાહેબ એ ક્યાં આવો પણ ગરુડના પ્રમુખ છે. હો ગરુડના પ્રમુખ છે. આ એકતામાં કેવી તાકાત, બીજી વાત તમને કરી પછી મારી વાતને વિરામ આપીશ. તો ગરુડ થી નીકળ્યા બધા સાંભળજો, મજા આવશે. ગરુડ કે શું છે કે આઈકણ હમણાં આવ્યા હતા યમરાજ પાડોન બાડોન દાંત કાઢ્યા. આપણું ક્યાં એટલા ક્યાંક કમ્પ્લીટ છે, ફોર્મ ભરાઈ ગયેલું છે. એ કે કાંઈ વાંધો નહીં, મારી પીઠ ઉપર બેસી જા, હું હિમાલય જાઉં છું, તને ઠેઠ ત્યાં ઉતારી દઉં. ત્યાં તો તારું મોત નહીં લીખું હોય તો કે હી થયો અને પોપટ એની માથે બેહી ગયો. દી આ જમવાનું ટાણું થયું ને ગરુડ તો મોટું પક્ષી હિમાલયની ટોક માથે મૂકી દીધો. એ કે હવે તને ઉતારી દઉં છું. હાલ હવારી વેતો થઈ ગઈ એટલે કે 15 દિવસ પાછા દાંત કહી પોપટ ક્યાં આવ્યો તો હવારના હી હી શું કરો? યમરાજ મેં જોયું ચોપડામાં ચિત્રગુપ્ત વિચિત્રગુપ્ત ફોન કર્યો કે આ પોપટ નું મોત હિમાલયમાં લખ્યું છે અને આ તો ગિરનારમાં હતા મારે કે આનો બાપ પણ તાજથી એવું જતું ન પૂછે. સમજી ગયો, ધન્યવાદ તમારી સમજણને. પણ કે તું તાણે ભૂગી ગયો એકતામાં કેવડી તાકાત છે. બીજી વાત કરતો પક્ષીની આ બધી ગ્રંથ કથાઓ છે પણ એનો સાર ઘણો હોય. ટીટોળીના ઈંડા દરિયો લઈ ગયો. આ બધા ગઈઠાએ વાત સાંભળી છે. ટીટોળીના ઈંડા દરિયો ખેંચી ગયો, મેળવી ને તો ટીટોળી મેળી વલખા મારો. ટીટોળે કીધું હવે એ દરિયો લઈ ગયો પાણીમાં, એમ આપણે શું કરી? એટલે ટીટોળીએ પોતાની ચાચમાં કાતર દરિયા પાછો બીજો ફેરો કર્યો. ત્રીજો ફેરો કર્યો એટલે ટીટોળે કીધું શું છે? સાંભળ્યું તો કે હા શું છે? ક્યાં દરિયો દોરું છું. અરે પણ કે તારાથી દરિયો દૂરાય? કે સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે મારો બા. સલાહ નથી તમારો ટીટોળા ને એમ તો હાઈન લગી મમ્મી થાકી જાય. ઘરમાં કોઈ આવતું ઘરમાં તો હું આવે ઘરના મિનિસ્ટર આખા જુદા એટલે દરિયો ગુરુ એમાં બીજા પક્ષીઓ પૂછ્યું શું કરો છો? દરિયો ટીટોળી ઈંડા નીકળે છે અમારા
દરિયો તો કે તમારે કીધું દરિયો મળે કે સલાહ નહીં સહકાર આપો તો બધા પક્ષી આપણે એક નાઇટ ના થઈ ને હાલો તો બધા પક્ષી મજાનો ધીમે ધીમે વાયુ વાત ગઈ આખા વિશ્વની માલિક પર. તો આ પક્ષી ભેગા થવા એમાં ગરુડ નહીં નીકળે એટલે જોઈ ગયા આવડી મોટી સફાર માં કીધું મને દરિયો બોરી દેખાતો નથી પ્રમુખ થી બેહી જાય મોટી માથે ચોનિયા મતદાન કરાવો આ સમાજ ને જરૂર છે હાલો ગરુડ ને એમ તો ખરું સમાજ આ મત પાસ આવડા જ દેવાના કે જો ના પાડી તો દોડવી કે નોટાના બટનમાં તાપો તપી ન્યા જાય આપણે હારી ગઈ એટલે ગરુડ તો મોટો પક્ષી તો મોટા મોટા પાણા લઈને ભાઈ તો ઘણા ગરુડ આવ્યા એમાં લક્ષ્મીજીને ક્યાંક આમંત્રણ આવેલું સાંભળજો લક્ષ્મીજીને શંકર બાપાની ઘર રાંગલમાં લોકોને દશામાનું કે ઉજવણું હતું કે કોઈ નહીં કહી લક્ષ્મીજીને શંકર બાપાને જમવા જવાનું હતું વિષ્ણુ ભગવાન ને કહે હાલો જમવા ભગવાન કહે આપણું વાહન જ નથી આપણું વાહન લક્ષ્મીજીનું વાહન ઘોડ એમાં નાકે રાખતું મોટરસાયકલ વગર ના થઈ ગયા બોલો ઘૂમડે થઈ ગયા જવું છે ભગવાન નું વાહન કરવું વાહન કેવું ગાડીઓ બધું ઓડી તો તુવેર કાંઠે ધબધબથી બોલે ટીટોળી ના ઈંડા દરિયા કીધે ખેંચાઈ ગયા છે અને બધા પક્ષી ભેગા થઈ ગયા છે અને આપણા પાસે તમારું વાહન રહ્યું ને એ પાછું પરમ હવે એને તો ફરજ બે જવું પડે લાખો ગામમાં કોઈ સરપંચ નું કેવું લાગે એટલે સરપંચ ને ઉપાડ્યા એટલે પણ અમારે કેવા વાસ્તામાં જવું છે દશામાનું કઈક જાગરણ છે કે આ ધબધબાથી બાયું બોલવું માતાજી કે તમે ગમે કરો કાર્તિક બાર્તિક નો મોરલો મંગાવી લો પણ કે મારે કાર્તિક ને ફોન લગાડ્યો તારો મોરલો એ કે ટાઈમ થી હું ગોતું છું એના બાબત કે તું એક બાજુ છે કે કઈ પાણા હારે છે કીધું જેને પૂછ્યું લે તે પાસે વાહન કઈ ભગવાને કીધું કે તમારે જવું પડશે સાંભળજો એકતાની તાકાત આ તો દ્રષ્ટાંત છે આવું કઈ બન્યું નથી પણ એકતામાં તાકાત કેવી હોય ભગવાન વિષ્ણુ ફળ આવી દરિયાના કાંઠે ઉભા રહ્યા અને જોયું તો બધા પક્ષીઓના કામમાં લાગી હતા એમ તો મારા દીકરા હાઈ હું પૂરું નહીં કરો દાદા મથે ને પૂરી નહીં કરું બધા હાઈ ફૂટ લગી ભગવાન કે શું કરો છો તમારે કીધે ન બોલે કે સહકાર ની જરૂર છે સહકાર નહીં તમે નીકળો ભગવાન ને કહ્યું અરે પણ કે હું વાહન બદલ નથી ગરુડ કે અત્યારે તમારે સાહેબ મારે કઈ ની વાત કરે તો આ સમજી જાય કે કંપની બાજુ છે તમે પણ અજાણી હો કે તમારી વાત જ નહીં કરી ભગવાને દરિયાદેવ ને કીધું ભલે દરિયાદેવ બહાર આવ્યો કે બોલો પ્રભુ તમે જતો ખતો કે આ ઇન્સાન પીડા હું તો આ લપ કરી ગયો ઝપટમાં આવી ગયો કે મેં કઈ કહેવત ન ગયો હોય પાણી પાછા માટા હોતું બધું કાતર બાકર આવી ગયું હોય એ કે તું આના ઈંડા પાછા થઈ દે નકર આખે આખો દરિયો હું ગટગટાવી જાય અને બધા ઈંડા લઈ અને ભગવાન ની સામે કીધું કે આ તમારા ઈંડા ટીટોળી કીધું ભાવેશભાઈ ખેતરમાં ઈંડા મૂકી અહીંયા વળી લપ ન કરાવતી ભાઈ સાહેબ દરિયો પૈકે લાગી બોલો કેવી તાકાત છે એક નાનું પક્ષી દરિયા બુડવાનું નક્કી કરે અને આ સમાજમાં જોડાઈ જાય તો પરિણામ કેવું ખબર છે ભગવાન વિષ્ણુ ખુદ હાજર થવું પડે પરિણામ ભગવાન ખુદ નહીં આવે પણ અટાણે તમારો હૃદયમાં જ્યાં જાગી ગયો છે તારો બાપ એ ભગવાન છે કાર્યો ઠાકર તમારે એને કઈ હાજરી બોલાવે છે તમને પ્રેરણા કોને કઈ રીતે માલિકો ભગવાન અટાણે એક એક માવડિયું છો ને એક એક જોગમાયા છો અને જેટલા ભાઈઓ બેઠા ને એ બધા નારાયણ સ્વરૂપ માનું છું કારણ કે પ્રેરણા વગર નથી અવાતું ઘણા બાના કાઢે આપડા ભાઈ બંધુ અરે મને કે મોટા મારા જેવું કામ 12 વાગે એક દિવસ કીધું તારો હોન્ડા છે ને તો કે ઈ યાર તાર ભાભી કીધું કોઈને આપણે ગાડી નહીં દેવાની તારા માથા નાખવું કરવું જાય આ એક જણો જોક સાંભળવા ગયો ભાવેશભાઈ નંબર પ્રોગ્રામમાં હતા ધીરુભાઈ સર્વે નો પ્રોગ્રામ આવતો હતો તે બે માણસ ભરતું કેવું છે ધીરુભાઈ જોક્સ કર્યો ને તો બાજુ મને ગરવા બેઠું એ કે સ્મિત તો આમાં થોડુંક હસ્યું એ તો ખુશી દાંત કાઢી ખેડૂત આંદોલનમાં કદી થયું ખુશી દાંત કાઢવા અને જો શાસક તમારો કઠારો ખબર તો
કડક નેતા હોય ને સરપંચ છે સરપંચ આવ સીતારામ તરફ ધ્યાન ના આવો ઘણા ખીલી કેવું પડે ભાઈ સોરી પણ ઘણા અમારે ખીલી કેવું પડે કે તારા છે ને ફિલ્મ બંધ કરી દીધી નકર તારો આખા કલમો તો ભરાઈ જાય આવું કેવું પડે છે મારો મીડિયા વાયરલ છે બોલો મને બોલે હોતે મને કે હું આઈતરી છે અમારો ધંધો તમે ના કરો સાહેબ છે તમે નમસ્કાર બાદ કરો તમે નથી તમારે કરવો પડે આ બધી વસ્તુ કેવી છે હા શાસક કેવો હોય ખબર છે એક દાખલો બેન ઉપરથી આપી દો એક બેન હતા શેઠાણી બહુ મોટા 4 માળનો બંગલો છાતી ગયેલા મારી હા હો બોલાવી દે એમાં મારી ને ઘરે કામ વાળી નથી મારી શેઠાણી ચોખાડા બહુ કરજો પોતો કરતા આઈથે પોતો કરતા પહેલી વખત પોતો કરતા ઘણા હતા મને ત્યાં આવડે નહીં જોર ત્યાં માર્બલ ના મકાનમાં પોતા કરે એમાં એક વખત શેઠ છે ને કડકડાટ બૂટ પહેરીને હોવા આવેલા છે કાંઈ બોલ્યા નહીં પાછું પોતું કરી નાખ્યું બીજી વાર શેઠ બૂટ હોતા આવેલા ગયા અને ત્યાં રિવોલ્વર પડેલી શેઠ ની ગાડી પેન્ટ બોરી માંથી શેઠ ને ગાડીઓ કરી નાખ્યો બોલો કેટલા કાળો થઈ ગઈ એના કીધે ઘર હારે પોલીસ વાળા ફોન કર્યો ભરતભાઈ સરપંચ એવા કોઈ આગેવાન એ કે ભાઈ મારી વાર થઈ ગયું પીએ સાહેબ પીએ બધા આવી ગયા પોલીસ વાળા આવ્યા ઘરની સામે ઉભા રહી ગયા એટલે સાંભળે તો મજા આવી વાત છે એટલે તો કે કીધું ઉપર ડીએસપી સાહેબ નો ફોન આવ્યો પીએ કે શું થયું છે કે સાહેબ મારી તરફ થયું છે તો કે આરોપી ક્યાં છે કે આ સામે બેઠા પકડીયો શનિ ના જોઈ કે બસ ખોટું શું કઈ એની ના જોઈ આ ધોની કે ધારી લીધો આ મારું કઈ આવવા દે મુખ્યમંત્રી એવો હોવો જોઈએ ભલામણ કૃષિ મંત્રી ને બાબુજી નહીં દેવાય આરાથી સિટિંગ થતું ન હોય કંપની એટલે વાતચીત થતી ન હોય આ ત્રણ ભરાતા તમને ક્યાં દોષીએ હજી પોલીસ વાળા પોતો કઠોર માણસ શાસક હોય આ તો કે મૃદુ અને મક્કમ એટલું આ ધૂન હાલે બાપા જગ્યાએ સરપંચ થી માંડી મુખ્યમંત્રી કે વડાપ્રધાન સાંભળતો તમે પાકિસ્તાન વાળા દિલ્હી સજામણ કરો અવરના દોરમાં ત્યાં સીતારામ નહોતા ત્યાં તો પછી એક ગામ બે કરતા જ હોય એટલે જાજો સમય લઈ લીધો છે મારો બાપ કઈ અતિશયોક્તિ થયો તો માફ કરજો તમારો ભાઈ છો દીકરો થયો મંદિર માફ કરજો એકતા આવી જાળવી રાખજો આમાં કેટલું બધું હજી આવ્યા રાખશે ભરતા જાઉં મોટો સંઘ બનાવો મારા બાપ હજી દુબઈ એટલા ફોડાડવો છે આ રામદેવ મહારાજ ની જાય સાક્ષી છે આ ધર્મ માંથી ધરામાંથી થઈ ગયા આપણે ખૂબ નાની ઉંમરે સારા કામ કરીને જીવતા સમાધિ લીધી એ ધર્મ માંથી પ્રતિજ્ઞા કરીને દઈ દો કે કોઈ પણ વખત જયારે ખેડૂત માં છે કે ગરીબ માં છે કઈ આફત આવે જયારે અમને જવાબ લેવા નથી આવતો ને એને આ ગામમાં ન કરવા જતા મારો બાપલી બોર્ડ મારી દીધો ભાવેશભાઈ હા બોર્ડ મારી દીધો જતો તમારા ગામના તોરણે તમે બોર્ડ મારજો કે જે ખેડૂતની વેદના સમજી નથી શકતા સરકારના કોઈ પણ માણસ મત માંગવા ન આવું મારા જેવા સામાન્ય માણસને તમે ઘરાવાળાથી બજાવવા નહીં આ માની જતા પણ શું વાંધો આ માની જતા હોય આપણને કઈ વાંધો નથી ન માને તો પછી શું કરવું એ મારે તમારે વિચાર કરવાનો છે રામદેવજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે અને ખાસ બધાને વિનંતી છે કે આ એકતા તૂટે નહીં ને એના માટે પ્રાણ લઈને જઈ લો મારા બાપ નગર ઢોંડા લાગશું કઈ હવા જગતની માલિકો કે જેના માટે સાવણી હતી શું હતું પેલા માણસ આ દુનિયામાં કેવું હાલી ગયું તમને ખબર છે થોડીક 2 મિનિટ લઈ લો હવે તમને ખબર હોય રાજકોટમાં ડિમોલેશન કર્યું જંગલેશ્વરનો કાંઠો આખો ખબર છે બધાને મકાન પાડ્યા પછી બિલ આવ્યા સમજ્યા ખાધો પીધું હોય ને અધિકારી હોય તમારો કઈ પોલીસ નો સ્ટાફ હોય આપણે રક્ષણ માટે આપણી કઈ દેખરેખ માટે આપણે જમાડવું પડે ને તો એ લોકોનું બિલ આવ્યું કોઈના મકાન પડતા હતા કોઈ દીકરીઓ રોતી હતી એના પપ્પાને બસ હે પપ્પા આપણું મકાન કેદી થાય કોઈ માવડિયું રોતી હતી આખી જિંદગી બધી માન મકાન થયું હોય જિંદગીમાં એકવાર કોઈ દીકરા લગ્ન નક્કી કર્યા હતા કે અમારું મકાન છે હવે તમે દીકરી લગ્ન કરજો અમારા ઘરે સારા મકાન વ્યાવે આવા સપના જોયા હતા મકાન કાઢી નહીં થાય ને એ મકાન પડતા હતા ને 40 લાખ ની મારા દીકરા તાજુ કતરી ખાઈ ગયા કેના પેટ નાય છે બોલો
હવે ભાઈ 27 લાખની કાજુ કતરીનું બિલ આવ્યું અને 22 લાખનું પાણી બિલ આવ્યું. નક્કી મને 22 લાખ રૂપિયા આપો હતા 20 તમને એક વર્ષ પાણી પાવ. 22 લાખ રૂપિયાનું પાણી 5 દીમાં. 27 લાખ રૂપિયાની કાજુ કતરી કેમ ભાવે તમને ભલામણા? લુગરાવ તમને ભાવે કેમ? કોઈ દુઃખી થતું હોય કોઈ પીડામાં હોય એના ભલામણ આપણા ગામડાની માલિકો એક પરંપરા છે. આપણા ગામમાં કદાચ 80-90 વર્ષના માજી કે બાપા ધોરણ સીધાવી લે ને અને ભાવેશભાઈ તેથી ઘણા વડીલો ઘણા માણસો એવા મેં જોયા છે કે તેથી સાંજે જમતા નથી અને ત્યાં જમવામાં દૂધ નથી ખાતા ભલા માણસ. અને આ એની સામે બેઠા બેઠા કાજુ કતરી દાબતા બોલો. હમણાં એક ડિમોલેશન તો એવું થયું સુરતની માલિકો ભૂતાબંધ મકાન મીઠા પાડો બોલો કે સાહેબ પણ જો તો ખરો એક બાબાને ઉપાડીને ફૂટકે સમાતી પણ એ કે ઉપાડ મકાન પાડવાનું. આપણે અહીંયા છીએ આવડી મોટી તમે સામાન્ય બનાવી છે. સાંભળો અહીંયા કોક આવીને એમ કે સીધા વાળા ખેંચવા માંડે તો પેલા બાબાને ઉપાડીને બેઠા નાખી કે બાપા કરવાનું શું? આવી હાલત આપણા માટે થઈ રહી છે. કોઈ આને પૂછવા વાળો નથી, આને કોઈ રોકવા વાળો નથી. કૃષ્ણ પરમાત્માને છેલ્લી એક વિનંતી, જેટલી જેટલી ભગવતી તમારા કુળની દેવી હોય તમે માનતા હોય ને, ચામુંડા હોય મેલડી હોય દેતા હોય બુટ બલાર બહુતર સુંદરી ભવાની કોઈ પણ ને માનતા હોય ને હૃદય પર હાથ મૂકીને એટલું તમે કલ્પના કરી એક સંકલ્પ કરીને જાજો કે ઈશ્વર સાક્ષી અમે ખેડૂત ભેગા છે, ઈશ્વર સાક્ષી અમે ગામ ભેગા છે, જુદા મારા બાપામાં કોઈ ન પડતા. આટલી વાત કરી વિનોદ છું. ધન્યવાદ. ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન. ધન્યવાદ ધન્યવાદ.